અમદાવાદના બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। બગોદરા, મીઠાપુર, સરલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો અમદાવાદમાં બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બગોદરા, મીઠાપુર, સરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે બેસી રહ્યું છે। જિલ્લાઓ અને તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5-6 દિવસ સુધી પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલની આગાહી છે। તો અમદાવાદના બાવળા ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ પડતાની સાથે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સરલા, મીઠાપુર, બગોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદના બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિના આપઘાતના મામલે સમાચાર સામે આવી રહ્યા છે તો થોડા દિવસ અગાઉની જ ઘટના છે। પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો હતો। જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। ગૌરવ ભૂત નામના યુવાને આપઘાત કર્યો હતો। પત્નીના વિયોગમાં યુવાને આપઘાત કર્યો હતો। મૃતકની પત્ની, સસરા અને સાસુ સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ છે તો માણાવદર ભાજપ મહિલા મોરચા પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। જૂનાગઢના સમાચાર છે। મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞા રામાનંદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પત્નીના વિયોગમાં પતિએ પણ આપઘાત કરી લીધો હતો। પતિ રાજેશ રામનંદાની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। યુવાનને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ છે તો પોતાના જમાઈને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। 2 દિવસ પહેલા જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તો મૃતક યુવાનની માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। યુવાને પત્નીના વિયોગમાં આપઘાત કરી લીધો હતો તો જૂનાગઢનો સમગ્ર મામલો છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો હતો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું કહેશો? ચોક્કસ કે 4 દિવસ પહેલા એક યુવાને પોતાની પત્નીના વિયોગમાં છે તે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી। ગૌરવ ભૂત નામનો જે યુવાન છે જૂનાગઢના ઝંઝડા વિસ્તારમાં રહેતો હતો તેની પત્ની અને માતા સાથે, અને ત્યારે તેની પત્ની છે તે રીસામને તેના જે પિયર લઈ ગયા હતા અને જેના કારણે તે વિયોગમાં આવી ગયો હતો। સમગ્ર મામલે જે પતિએ આપઘાત કર્યો હતો ગૌરવ ભૂતે, અને જેને લઈને એક સુસાઇડ નોટ પણ મળી હતી અને સુસાઇડ નોટની અંદર સાસુ સસરાના ત્રાસ અને અન્ય જે પૈસાની લેતી દેતી બાબતે પણ અમુક લોકોના નામ હતા, એટલે કુલ 7 શખ્સોના નામ હતા। એમાં મહત્વનું એ કહી શકાય કે જે મૃતક ગૌરવ ભૂત છે તેની સાસુ એ છે માણાવદર ભાજપના જે મહિલા મોરચાના પ્રમુખ છે પ્રજ્ઞા રામાનંદી, તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે પરિવાર છે ગૌરવ ભૂત જે મૃતક છે તેનો પરિવાર પણ ક્યાંક ને ક્યાંક હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। ખાસ કરીને ગૌરવ ભૂતના સાસુ છે તે માણાવદર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે જેનું નામ છે પ્રજ્ઞા રામાનંદી, તેની સામે ફરિયાદ નોંધાઈ છે। પતિ રાજેશ રામાનંદી, પત્ની નેનિશા સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને અન્ય 4 જે શખ્સો છે તેની સામે હાલ ફરિયાદ નોંધાઈ છે, એટલે કુલ 7 શખ્સો સામે ફરિયાદ છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે જમાઈને ત્રાસ આપવા બદલ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાઈ છે અને જે સાસુ છે તે માણાવદર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ છે। એટલે હાલ આ આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો બીજી તરફ જે પ્રાથમિક માહિતી મળી છે કે મૃતકના જે સસરા છે
રાજેશ રામાનંદી તેને ઝડપી લેવામાં આવે છે અને અન્ય જે 2 શખ્સો છે જે પૈસાની લેતી દેતી બાબતના જે નામ હતા સુસાઇડ નોટમાં, તે 3 શખ્સોને ઝડપી અને તેને જેલ હવાલે પણ પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે તેવી હાલ પ્રાથમિક માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. એટલે યુવાનના મોત મામલે હાલ 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને હજુ જે ભાજપ મહિલા મોરચાના જે પ્રમુખ છે તે ફરાર છે. નેન્સી જેની પત્ની છે મૃતકની, તે પણ હાલ ફરાર છે. એટલે હાલ તેને ઝડપવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે તેની માતાએ ફરિયાદ નોંધાવી છે, તો સાથે જ પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. પતિ રાજેશ રામાનંદી સામે ફરિયાદ નોંધાઈ છે. તો યુવાનને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ છે. મૃતક યુવાનની માતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના જ જમાઈને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો. 2 દિવસ પહેલા જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા હોવાની ઘટના છે. જૂનાગઢના વેપારી ગૌરવ ભૂતે જે ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલું, તેમના પાસેથી જે સુસાઇડ નોટ કબજે કરવામાં આવેલી, એમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે આ સુસાઇડ નોટના આધારે મરણ જનાર ગૌરવ ભૂતના માતા રૂકમણીબેન ભૂત દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જેમાં જે આ મરણ જનારની પત્ની નેન્સી અને તેના માતા પિતા પ્રજ્ઞાબેન ભાવાનંદી, રાજેશભાઈ ભાવાનંદી, તેમનો સતત ત્રાસ હોય તેના લીધે આ ઉપરાંત અન્ય જે 4 નામો લખેલા તે પૈકીના કોકન રબારી, વિજય રબારી, રમેશ ઓડેદરા, ભીલો ઉર્ફે મામો, આ લોકો પણ પૈસાની લેતી દેતી બાબતે અવારનવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય તેના લીધે પોતાના પુત્ર ગૌરવે આ પગલું ભરેલા હકીકત જણાવેલી અને આ બાબતે આઈપીસીની કલમ 306 મુજબ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ જોશીપુરા ચોકી પીએસઆઈ શ્રી ઋતુવાળાઓ કરી રહેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે કુલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલા છે, જેમાં વિજય રબારી, રમેશ ઓડેદરા અને રાજેશ ભાવાનંદી, આ 3 આરોપીઓના છે એ એરેસ્ટ કરેલા છે. હાલ આ ગુનાની તપાસ શરૂ છે. આ અન્ય ગુનામાં કોઈ સંડોવાયેલા હજુ સુધી જે પ્રાથમિક તપાસ થઈ છે તેમાં કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલું ધ્યાને આવેલ નથી. ગૌરવ છોકરો એટલો ટેન્શનમાં આવી ગયો, એને એમ કે આ વહી ગઈ છે તો મારે આને ખોટે રસ્તે નથી ચડાવવું. એને 3 બેનો પાસે બીજી 3 છે એ કે દુબઈ કલકત્તા કદાચ ગઈ હોય તો એની પાસે ગઈ હોય. એટલે આને એ ટેન્શન વધી ગયું કે આ નેન્સી નહીં આવે તો હું એના વિના જીવી નહીં શકું ને મારે ખોટે રસ્તે ચડાવવી નથી. એને તો એને 15 દિવસ થયા એની માં ખાધું નહોતું, અન્નનો દાણો મોઢામાં નહોતો નાખ્યો. નેન્સી નેન્સી કરે એ કે મમ્મી કે હું એના વિના નહીં જીવી શકું, હું એના વિના નહીં જીવી શકું. તો 3-4 દી થયા ને તો એ મને એને એમ કીધું કે મમ્મી એ ન મોકલે ને તો હું નહીં જીવી શકું, હું મરી જાઉં તો એની માં કંઈક તમે કરજો. મેં કીધું હું બટા હું કરી શકી. એના મને એટલો હેરાન કર્યો છે ને કે ન પૂછો વાત. પેલા એ 15 દી એ તેડી જ જતા, આવી તે દીના 15 દી આવ્યો, 15 દી એને ત્યાં ઘરે બોલાવીને એકલો તેડી આવતો સમાધાન કરીને, અને ન્યાય એ લોકો એને મારતા તે મારા છોકરાને. અહીંયા જ્યારે આવે તો 1-2 જણા એના ભાઈઓને લઈને આવે, એટલે અમે કોઈ જઈ ન શકતા. માં તો એકલી બીકણી હતી એટલે હું એની પાસે જઈ ન શકતી. રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 24 થી 25 જૂન સુધી વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. 2 દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 થી 26 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હમણાં વરસાદ નથી ત્યારે ખેડૂત ભાઈઓ ચિંતામાં છે, પરંતુ તારીખ 23થી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેરળના કાંઠેથી કર્ણાટક સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ કાંઠે લગભગ વરસાદ ધમડતો મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતો હતો. તારીખ 24થી 26માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત વગેરે ભાગોમાં તો આજથી વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પોતાના નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યા છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતો પ્રહાર કર્યો છે. મનીષ દોશીએ કહ્યું છે કે લોકોને ડરાવવાની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે ચૂંટણી પહેલા પણ લોભ અને ડરનો માહોલ ઉભો કર્યો હતો અને જીત્યા બાદ આવી રીતે જાહેરમાં ધમકી આપી રહ્યા છે. ત્યારે ભાજપ શું આવા પ્રતિનિધિઓ રાખવા માંગે છે? પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે. ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે? જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં ચાલુ ટર્મ પૂરી થવાને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે અંતે જૂનાગઢ વાસીઓને 112 કરોડના વિકાસ કાર્યોની 90 દરખાસ્ત મંજૂર કરાઈ હતી, જેમાં મુખ્યત્વે જોશીપરા ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે 5000 વૃક્ષો વાવવાની કામગીરી રાજકોટની ખાનગી સંસ્થાને સોંપાઈ છે. સાથે જ કાળવા વોકળા પર ધોવાણ અટકાવવા દિવાલ બનાવવા 2 કરોડ અને 5 લાખની રકમ દરેક વોર્ડ દીઠ ફાળવવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આમાં આમ તો વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગમાં કુલ 90 દરખાસ્તો વિવિધ વિકાસ કાર્યોને જોડીને કરવામાં આવેલ. વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કોમર્સ પ્રવેશ વિવાદ હજુ પણ યથાવત છે. આ મામલે સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ પણ કોમર્સ પ્રવેશ વિવાદ યથાવત રહ્યો છે. કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા પર બેઠા છે. તો વાલીઓ દ્વારા યુનિવર્સિટીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 24 કલાક બાદ તમામ વાલીઓ વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેસશે. તેમજ વાલીઓની માંગ છે કે 50% માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી ભેટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ એ વિવાદ બન્યો છે અને જ્યારથી ડોક્ટર વિજય શ્રીવાસ્તવ આવ્યા છે ત્યારથી આ એમએસ યુનિવર્સિટી વિવાદમાં રહી છે. હાલ પણ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થી આગેવાનો સાથે વાલીઓ વીસીને 24 કલાકનું અલ્ટિમેટમ આપી રહ્યા છે અને પ્રતિક ઉપવાસ પર પણ બેઠા છે. ત્યારે આપણી સાથે વાત કરીશું. આપણે પ્રથમ વાલી સાથે, આજે તમારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું છે, શા કારણથી? આ છોકરાઓને એડમિશન નહીં મળી રહ્યું છે. 50% પર તમે સ્ટાર્ટ કરી દો તો કોઈ અહીંયા આવે જ નહીં. ઓબીસી ને એ બધું તમે નાખો, જનરલ વાળાને આપો ને, એ લોકોની જરૂર છે. કમ જનરલ વાળા લખપતિ છે, કરોડપતિ છે, એ લોકો ફી ભરી શકે છે. તમે ઘરે જઈને જુઓ કે કેવી પરિસ્થિતિ છે, એટલે અમે અહીંયા આવ્યા છે. એટલે સર સયાજીરાવ ગાયકવાડે જે એમનું સપનું હતું કે બરોડા સ્ટેટનો કોઈ પણ વિદ્યાર્થીને બહાર ના ભણવા જવું પડે એટલે આ યુનિવર્સિટી બનાવી હતી. આપણે અન્યને પૂછીશું, શું કહો છો, તમારે શું માંગણી છે? અમારે તો સંતોષકારક જવાબ જોઈએ છે કે દરેક જે વડોદરા શહેરના 50% ઉપર સ્ટુડન્ટ છે એમને દરેકને એડમિશન મળે. આજે આ સર જેવું કીધું કે કટ ઓફ આવશે, ક્યારે કેટલું આવશે, બરાબર. આજે દરેક વડોદરાના સ્ટુડન્ટ છે એમને એક ચિંતા છે કે ભાઈ અમને એડમિશન મળશે કે નહીં, અને લાસ્ટમાં એન્ડમાં સમજો આ લોકોનું કટ ઓફ
55 અથવા 60 પર અટકે તો એ લોકોનું ભવિષ્ય એના માટે ચિંતિત છે કે 50% ઉપર એડમિશન આપો. એ તમે ખાલી ડિક્લેર કરી દો, જાહેર કરી દો. કાલથી અહીં કોઈ આવા તૈયાર નથી. આજે અમે પણ ધંધો છોડીને, કામ ધંધો છોડીને 5-5 દિવસથી આવીએ છીએ. આજે જમવાનો ટાઈમ છે છતાં અહીં ઊભા છે. આટલી તાપ જોઈને બી અમે આવીએ છીએ કે ભાઈ અમારા છોકરાઓને ભણતર મળે, અને આ ભણતર માટે એક આટલી બધી પ્રોસેસ કરવી પડતી હોય. આજે આ બધા સ્ટુડન્ટોને આવવું પડતું હોય. આજે આ અંગ્રેજો કરતા બી ખતરનાક વાતાવરણ છે કે જ્યારે ગાંધી બાપુ ધરણા કરતા હતા તો ન્યાય મળતો હતો, બરાબર. આજે આ છોકરાઓ જે કેટલા દિવસથી બધું કરે છે, આજે પોલીસ પ્રોટેક્શન ની અંદર અમને એટલું બધું સહન કરવું પડે કે ભાઈ અમને ઉચકી લઈ જાય, બરાબર. આજે આ કેટલું ડેન્જર કહેવાય. આ છોકરાઓના માનસિકતા ઉપર શું પડે ને આગળના છોકરાઓના માનસિકતા પર શું પડે, બરાબર. એટલે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરનાર સરકારના રાજમાં બેટીઓ જે પ્રવેશ માટે વલખા મારી રહી છે, ત્યારે અન્ય વાલીને પૂછીશું શું કહો છો? સરકાર તો બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે જ છે, તો તમારે ઉપવાસ પર કેમ બેસવું પડે છે? બેટીઓને તો એડમિશન મળ્યું જોઈએ ને, બેટી બચાવો કયો હતો. હા, અને આ છોકરાઓને આટલા ટકા સારા લાયા સુધી બી તમે એડમિશન ના આપી શકો. છોકરાઓ ડિસ્ટર્બ થઈ ગયા છે બધા. અત્યારે કેવું કે 1400 સીટ કાઢે છે, એમાંથી બી જનરલ વાળા ના એડમિશન મળ્યું તો ગાયકવાડની ઈચ્છા પૂરી નથી થઈ રહી. બીજી બાજુ સંગઠનના પ્રમુખની પણ જે નિવેદન છે એને સમર્થન મળી નથી રહ્યું. મહત્વની બાબત તો એ છે કે વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ હાઈકોર્ટમાં એવી પણ પિટિશન છે કે લાયકાત વગર વાઇસ ચાન્સલર બન્યા છે, અને એના જ કારણે આવા વિવાદ થઈ રહ્યા છે. આશા રાખીએ કે વડોદરાના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાની એસએસજી હોસ્પિટલના કેન્ટીનમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. આ સમયે કેન્ટીનના વેઇટરો કેપ ગ્લોવ્સ વિના જમવાનું પીરસી રહ્યા હતા. સાથે જ ખાંડ સહિત શાકભાજીમાં વંદા, સડેલા ડુંગળી, બટાકા નજરે પડ્યા હતા, અને લોટ અને સમોસા પણ ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યારે કોર્પોરેટર દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે કેન્ટીનમાંથી વિવિધ 14 સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેની નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 24 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા છે. નીટનું પેપર લીક થયું છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ યુજીસી નેટના પરીક્ષા રદ થવા મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દેશના 11 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા છે. યુજીસી નેટની પરીક્ષાની સમગ્ર જવાબદારી સરકારની છે. એનટીએના વડાની નિમણૂક આરએસએસના લાભાર્થે કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો હતો. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ભાઈ તો પરીક્ષામાં પેપર લીક થયું હતું કે નહીં તેનો સરકાર જવાબ આપે. જો પેપર લીક થયું હોય તો તેમાં કઈ તપાસ થઈ છે કે નહીં તેનો જવાબ આપે. અને જો સરકાર કહેતી હોય કે પેપર લીક નથી થયું તો બિહારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 17 જણાની ધરપકડ કરવામાં આવી છે. તે શા માટે કરવામાં આવી છે તેનો પણ જવાબ આપવો જોઈએ. જો પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવી જોઈએ, અને સમગ્ર દેશની અંદર મેડિકલ કોલેજોમાં જે ગ્રાન્ટેડ મેડિકલ કોલેજ હતી એને પણ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ બનાવીને આ દેશના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ડોક્ટર બનવાનું સપનું આ સરકારે મુશ્કેલ બનાવ્યું હતું. પરંતુ આ નીટની પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરીને આ સપનું મુશ્કેલમાંથી પણ અશક્ય બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. करती है पर पूरी व्यवस्था में कहीं न कहीं अपने चहेते लोगों को आगे बढ़ाने के लिए और जो पैसे की बड़े पैमाने पे लेन देन हुई है, भ्रष्टाचार हुआ है, वही लोगों को आगे बढ़ाने के लिए सरकार के आशीर्वाद से ये पूरा रैकेट चल रहा है. जिस तरीके से उत्तर प्रदेश की सरकार के सामने एसटीएफ ने जो रिकवर किया है, इसमें जिस कंपनी का नाम आया एजुकेशन का, वो पूरे देश की बड़ी बड़ी
पब्लिक सेक्टर यूनिट का जो PSU है, वो PSU की बड़ी बड़ी सरकारी एकमों की परीक्षा ले रही है कॉम्पिटिटिव, और इसको पहले भी इसकी खिलाफ जांच चल रही है। और जो अभी माध्यमों में जो सामने आई है बात STF की तपास में, जो इस कंपनी के साथ जुड़े हुए है, कंपनी के डायरेक्टर, कंपनी के मालेतुजार लोग, वो सब भागीदार हो गए। सरकार ने 6 बार इसको गुजरात में से इसको कहीं न कहीं सेफ पैसे देने का खेल खेला है, ऐसा मेरा पूर्ण आक्षेप है। और मैं आपके माध्यम से मांग करता हूं कि उत्तर प्रदेश में चाहे एक पेपर लीक का माफिया का खेल हो, चाहे वो गुजरात में हो, चाहे दिल्ली में हो, चाहे हरियाणा में हो, चाहे झारखंड में हो, चाहे मध्य प्रदेश में व्यापम का खेल हो, कहीं न कहीं पूरी ये अराजकता और व्यवस्था और शिक्षा में गोलमाल का पूरा खेल RSS और भाजपा के साथ जुड़े हुए लोगों का है, और इसी वजह से देश के नौजवानों के भविष्य साथ के खिलवाड़ हो रहा है। જામનગરના સોનલનગરમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સોનલનગરમાં મંદિરને સમાધિનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તેમજ રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તંત્રે દબાણ દૂર કરતા વચ્ચે જ આવતા ધાર્મિક સ્થળોનું પણ દબાણ દૂર કરાયું હતું, જેમાં હનુમાનજી મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે। રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે, ત્યારે ભાવનગર શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 44 જેટલી સરકારી કચેરીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો આ કચેરીઓમાં યુનિવર્સિટી, બહુમાળી ભવન સહિતના સરકારી એકમોનો પણ સમાવેશ થાય છે। ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે ગવર્મેન્ટ હોસ્પિટલો, ગવર્મેન્ટ ઓફિસો અને ગવર્મેન્ટ અને ભાવનગર યુનિવર્સિટીની એવી 44 નોટિસો ઇસ્યુ કરેલ છે અને ઇન્સ્પેક્શન કરેલ છે। એમાં NOC નથી, ઇન્સ્ટોલેશન કરેલ નથી, જે સંદર્ભે 44 બિલ્ડિંગોને ભાવનગર ફાયર વિભાગ દ્વારા સતત ને સતત ભાવનગર શહેર જિલ્લામાં ફાયર NOC ન હોય તેવા યુનિટો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। ખાસ કરી વાત કરીએ તો રાજકોટના TRB અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા જે રીતના ફાયર સેફટીને લઈને લાલાક કરવા માટેના જે આદેશ આપ્યા છે, જેને લઈને ફાયર વિભાગ હવે સ્વતંત્ર રીતના કામ કરતી થઈ છે। સ્વતંત્ર રીતના કામ કરતી થઈ ત્યારબાદ ભાવનગર ફાયર વિભાગ દ્વારા 200 કરતાં ઉપરાંત જે ખાનગી સેક્ટર છે તે લોકોને ફાયર NOCને લઈને નોટિસ આપવામાં આવી, તો ક્યાંક સીલ મારવામાં આવ્યા। પરંતુ આ સમય દરમિયાન જે લોકો નોટિસ મળી છે, તે જે લોકોના સીલ લઈ ગયા છે, તે લોકોમાં એક સરકારી કચેરીને લઈને પણ વિરોધ જોવા મળ્યો હતો, કારણ કે ભાવનગરની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીને લઈને લાંબા સમયથી પ્રશ્ન ઉદ્ભવે છે। ત્યારે ગઈકાલથી ભાવનગર ફાયર વિભાગ દ્વારા ભાવનગર શહેર વિસ્તારમાં આવેલ અલગ અલગ સરકારી કચેરી એટલે કે 44 સરકારી કચેરીઓમાં ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસની અંદર આ જે નોટિસ આપી છે તેને લઈને ફાયર સેફટીને લઈને તાત્કાલિક કામગીરી કરવા માટેનું સૂચન ભાગો આવેલા છે। ભાવનગરની SP કચેરી, જ્યાં આગળ અનેક કુખ્યાત જે ગુનેગારો છે તેની ફાઇલો આવેલી છે। ભાવનગરનું સેવા સદન એટલે કે બહુમાળી ભવન, ત્યાં આગળ પણ અનેક વિભાગો છે, GST વિભાગ છે, તેની અંદર પણ લાખો કરોડોના ફાઇલોનો વહીવટ થતો હોય છે। તેમજ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળની 2 બિલ્ડિંગ અને યુનિવર્સિટી કેમ્પસની અંદર અનેક બિલ્ડિંગો છે જેની અંદર ફાયર સેફટી નથી। હાલ તો ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા 44 જે કચેરી છે તેને નોટિસ આપીને કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી આપવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ જે 44 ફાયર સેફટીનો અભાવવાળી સરકારી કચેરી છે તેની અંદર ફાયર સેફટી ક્યારે લગાડવામાં આવશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ।
વડોદરામાં નંદેસરી ગામમાં મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે. મકાનના કામ બાબતે સરપંચના પતિએ હુમલો કર્યાના પણ આક્ષેપ થયા છે. તો ગૌતમ પઢિયાર પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા અને ત્યારે હુમલો કર્યો હતો. મહિલા સરપંચના પતિએ ગૌતમના માતાને ધક્કો માર્યો હતો. ધક્કો મારતા જ 52 વર્ષીય લલિતા પઢિયાર જમીન પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરામાં મહારાજા ફિલ્મના વિરોધમાં વિવાયો ગ્રુપ દ્વારા કીર્તિસ્તંભથી બાઇક રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાજા મૂવીના વિરોધમાં ભાજપના સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત નેતાઓ, કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ સમગ્ર મામલે સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે મૂવીમાં જગતગુરુ વલ્લભાચાર્યના ચરિત્રને ખોટું દર્શાવવામાં આવ્યું છે. તેમજ વધુમાં કહ્યું હતું કે દર વખતે આમિર ખાન હિન્દુઓની આસ્થા સાથે ખિલવાડ કરે છે, જેથી વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાજા ફિલ્મનો વિરોધ કરવા આવ્યા છે, શું કહેશો? મહારાજ ફિલ્મની અંદર જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત છે, એમાં હિન્દુ ધર્મના, વૈષ્ણવ ધર્મના, સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓના અપમાન થાય એવા શબ્દોનો ઉપયોગ થયો છે. ક્યાંક સનાતન હિન્દુ ધર્મના, વૈષ્ણવ ધર્મના ધર્મગુરુઓને ખોટી રીતે ચરિત્ર કરવામાં અંદર આ ફિલ્મ દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ નેરેટિવ સેટ કરવાની જે વાત છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આજે વિવાહ અને વિપો સંસ્થાના માધ્યમથી તમામ વૈષ્ણવ ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અને અમે વિરોધ કરી રહ્યા છીએ. OTT પ્લેટફોર્મ એટલે કે નેટફ્લિક્સ ઉપર મહારાજ કરીને એક મૂવી કે જે મૂવીમાં વૈષ્ણવ ધર્મને, વૈષ્ણવ ધર્મના ગુરુઓને એક અલગ જ રીતે ચિતારવામાં આવ્યા છે અને તેના માધ્યમથી હિન્દુ ધર્મના સૌ નાગરિકોની લાગણી દુભાય તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં એની સામે અત્યારે આંદોલન થઈ રહ્યા છે અને એના જ એક ભાગરૂપે વડોદરા શહેરમાં વિવાયો અને વિપોના માધ્યમથી આજે એક જંગી વૈષ્ણવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં આજે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા છે. ત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આવનારા સમયમાં આ પ્રકારની ઘટના ન બને અને કોઈ આ પ્રકારના પિક્ચર ઉતારવાની પણ હિંમત ન કરે એ પ્રકારની લાગણી અને જન આક્રોશ આપી રહ્યા છે. સુરતમાં ડુમસના દરિયા પર આવેલ ગણેશ બીચ પર નાહવા પડેલા 5 યુવકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની ડુમસ પોલીસે કાર્યવાહી કરી છે. ભૂતકાળમાં સહેલાણીઓ દરિયામાં નાહવા પડતા જ ડૂબવાના બનાવો બન્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં સુરત શહેર વિસ્તારમાં આવેલ જાહેર નદી, તળાવો, નહેરો અને દરિયા કિનારાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 18 જૂને ઘણા યુવકો દરિયામાં નાહવા માટે પડ્યા હતા અને તેનો વિડીયો વાયરલ થતા જ ડુમસ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે તો ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભાવનગરમાં ભૂકંપનો 3.7 રિક્ટર સ્કેલનો તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે. આજે રાત્રે 9:27 ભાવનગરના પાલીતાણા ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો ગાંધીનગર સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા માહિતી અપાઈ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે. 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભાવનગરમાં 9:27 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. તો આજે રાત્રે 9:27 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.